કાલ મોટી મોટી કરતા હતા હું પૂરતી ન પીવું હું પણ આ જોઈ લેવું છે કેવા ભળ છે ની રામ રામ પ્રભુ 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 મારો દીકરો હજી નો આવ્યો બોલો કેટલી વાર લગાડે કામે આવવામાં ક્યાં દી આવ્યો એનો બાપ લાય ત્યાં લગન મારા પ્રભુના પાંચ નામ તો લઈ લઉં એ મને જવા દો ભૂત દેવ અરે તારી જાતના મને દીવરાઈ દીધો તે તો દાદા તને કેલ મોટી મોટી નતા કરતા એ કે હું ભૂત ભૂત થી નો બીવું એટલે હું આ અખતરો કરતો હતો અખતરાના દીકરા તારું બાપ હાર્ટ એટેક હમણે આવી જાત મને હવે રે ને કોઈ દી ભૂત નું મોટી મોટી ન કરતા હું બીવતો નથી હો મોટી મોટી દીકરો થામા દૂધ લઈ જા હજી સા નથી પીતો હવારનો હા લઈ આવું આ લુગડા કાઢ નાખું ને ગામમાં કોઈ બી જાય છે ક્યાંથી આવું માગીને લઈ આવ્યો સવારમાં ગયો તો નાટક વાળા પાએ એને બેગી ઘડી કાઢે ને હમણાં પાછા દઈ જાય મારો બેટો કાલ મેં ખાલી એમ કીધું તું કે ભૂતની મને બીક નથી લાગતી આ તો ભૂત બનીને આવ્યો હાય મારો જીવ માન રહ્યો સારું કર્યું મેં આને કાલે એમ ન કીધું કે બંદૂકની બીક મને નથી લાગતી નકર તો આ બંદૂક લઈને આવીને મને ભડાકો કરી નાખે ને હા વજડ બુદ્ધિનો છે આની પાસે છે ને હવે મોટી મોટી આપણે કાંઈ કરવાની જ નહીં મારો બેટો રાજકોટ ગયો ને તો ખમણ વાળો ઓલે ગળદી હમાને મારો બેટો ખમણમાં પૈસા તો મળતા છે હો આવી એક ગામડામાં હોટલ કરી નાખી હોય ને તો ધંધો બહુ હાલ્યા રાખે પણ રોકાણ તો હું કરું પણ એકાદો માણા ભાગમાં રાખ્યો હોય ને તો કામ થાય એવો માણા ગોતવો ક્યાં ઓલો ઢોલી હોટલનું કામ કરે છે જો એ ખમણનું સાલું કરી નાખે ને તો બેને ભાગમાં ધંધો હાલે અને પૈસા મળે લાય ડોલીને વાત કરું એટલે કેમ હું તો કામે ન જવાનું એ બાપા આજ મને પેટમાં એવું દુખે છે ને આજ કામે નહીં જવાય મારેથી કાલે ના પાડતો તો કે જાંબુડા ઓછા ગરે તોય ખાધા પછી પેટમાં દુખે ને બાપા તમે એમ કહેતા હોય આપણા શરીર માટે જાંબુડા હારા અને પાછા એમ કેવો પેટમાં દુખે હવે એ માપે ખાય તો હારા પછી હેતુ કા એક પાડો ખાઈ જાય એટલે ખાય તો નહીં હારા અને દવાખાને જવું હે બાપા દવાખાને નથી જવું હમણાં રાગે આવી જાય છે એ તું રહ્યો ને તું એ આમ કરીને ડોયલી આ કામે નથી જતો અને મને નથી જવા દેતો પછી એક જ નહીં રાખે ઓલો ડોયલી બાપા હું તો કહું છું કે બીજા કામ ગોતી લ્યો ઈ નકરો કઈશ જ કરે છે એ કશ તો કરે પગારે દે હે ને ખાવાય દે અને જો બીજે જે કામ રાખશું ને અહીંયા ખાવા નહીં દે નકરી દાડી દીશી સારું તો બાપા તમે જાઓ કામે હા તે હું જાઉં હું અને ઘર મૂકીને ત્યાં નો વિયો જાતો ગાયા સુજી એ હા લાયો મારા ભાઈ બંધ મારે વેટ આવી છે તાકે નાવા જવાનું છે આજ તો આ મારા દીકરા મારા ઓલા બે બાપ દીકરાને મારે શું કરવા જોઈએ આ બધી વસ્તુ હું મારે અહીંયા હાથે મહેનત કરીને કરવાની અને એ એક ટાઈમે મારે આવે નહીં મને તો એવું લાગે છે કે આલસુ રે ને આ ટાઈમે ન આવે આલસુને મહિનો પૂરો થાય આ બે બાપ દીકરાને રજા દઈ દેવી કે ભાઈ એકઈ ન આવતી ના હા આવી જા તે તમને એટલે એ ખબર ન પડે કે આપણે ટાઈમે જ આવી એટલે પોપટિયાને પેટમાં દુખતું હતું એટલે ઘડી ઘીરે હતું એટલે તારા પોપટિયાને ભલામણ એક દી પેટમાં દુખે એક દી કિસ ગામ વિયો ગયો તો મારે ખબર નથી એમ મોડું થઈ ગયું એક દી કિસે રહ્યો ને કે ઓલા પણ વિયો ગયો તો મારા ભાઈ બંધારે વિયો ગયો તો એટલે તારે તાર છોકરા ન આવવું ને તો મને ના પાડી દો તો હું એક માણા હારો રાખી લઉં અને અલસોના મહિને લે ને અલસોના મહિને હિસાબ કરીને લઈ જજો પૈસા એ હવે મોડું નહીં થાય બોલો કામ હોય કાયમ આના વેણ આવે છે કે હવે મોડું નહીં થાય કયો એટલે તરત જ કરવાનું મેં આજ સવારનું ખમણ બનાવીને મેં દીધું આ તો તેમ વી આવ્યા હોય તો મને થોડી હજી મદદ ન થાય ના પૂછો જો મદદ ન થાય
તો પણ કંઈક ટેમ હર આવતા જાવ આ તો એમ થાય હવે ટેમ થઈ ગયો છે પેટમાં જેથી ભૂખ લાગવા માંડે ને એટલે ઘીરે બારા નીકળો બે બાપ દીકરો. એ ડોયલી તને કહું હવે જો મારે પગ ભાંગ્યો અને મારો છોકરો આડો થતો જાય સંગ ફેર થતો જાય હવે એને કામમાં ધ્યાન છે નહીં તો પછી તું કામે જ કાઢ નાખ તો અમે ક્યાં જઈશું. ભોપલા કાકા તમારા મોઢાને રહ્યું ને મોઢાના હિસાબે હું કાંઈ નથી કહેતો ને હાસુ માનશો તમને રહ્યા ને એક બાપ દીકરા કોઈ ફરિયામ ન કરવા દે પણ સારું હાલો જાવ હવે ઓલે કાંઈક થારી બારી તૈયાર કરો હમણાં માણસો આવવાનું ટેમ થઈ જશે જો હું બહાર હાથ પાડું. ચાલો આજ ગુરુવાર છે ગુરુવાર આજ પાછું ખમણ બનાવ્યું છે ખમણ. હાલો આજ તાજે તાજું હોટલમાં ખમણ ખાવા આવી જાવ ખમણ. હજી મજા માણા દેખાતા નથી નકર એટલું ખમણ તો ફટ દઈને ઉપાડી લે. ખમણ યાદ હા કા શું ભાવ છે ખમણનો? કા લે ભલા મણા મારા દાદાને વાત કરું તો હું મને એકાદ ડીશ ખવાડે. મારા ઓલે તું તાર દાદો ન આવતા તમારે એક પૈસા દેવા નથી અને તમારી દાદાને વાત કરી તો એમ એકાદ ડીશ ખવડાવે ને એમ કોઈ નથી ખવડાવવાની થતી. પણ ભાવ તો કે ભલા મણા નો ખવાય તો કાંઈ નહીં. આમ જો એક ડીશ ખાવી હોય ને એક ડીશ તો 200 રૂપિયા અને જો ધરેને ખાવું હોય ને તો 100 રૂપિયા ધરે. 100 રૂપિયામાં ધરે? હા 100 રૂપિયા ધરે ને ડીશ ખાવી હોય 200 રૂપિયા. એ કાંઈ સમજાણું નહીં. ધરાઈને ખાવું હોય તો 200 ના ધરેને ખાવું હોય ને તો 100 બરોબર અને એક ડીશ ખાવી હોય ને તો 200. એવું કેમ રાખ્યું તે? એ આમાં તને નો સમજણ પડે આ અમારો ધંધો છે ધંધામાં રહ્યું ને અમારે કેમ કમાવું ને અમારે જોવાનું હોય. જાવ જાવ વાંધો નહીં હો તું તાર દાદો નો ખાઈ એક હો જાવ જાવ. મારા દીકરા મારા આ ઘણા કેમ યાદ કોઈ આવ્યા નહીં ઓલા મુઠ્ઠી નો દેખાણા ને મુઠ્ઠી તો એકાદો આટો આ બજારે મારે. હાલો ખમણ આવી ગયો ખમણ. આયા હો મુઠ્ઠી આયા. રામ રામ મુઠ્ઠી. રામ રામ તો બોલે પણ હું આજે ને ખાવા નથી આવ્યો. કા એ ભલામણા કાલ હું રાજકોટ ગયો ને અહીંયા દુકાનમાં ખમણ ખાવાનો વારો નો આવ્યો મારો વારો નો આવ્યો. હે હા પૈસાનું રોકાણ હું કરીશ ખમણ તારે બનાવવાનું બેયનો ભાગ. મોચી આમ જો તમને ખોટું લાગે ને તો ભલે લાગે મેં ધંધો જેટલા વરાથી કરું છું ને હું કોઈ યાર પાર્ટનરમાં ધંધો નથી કરતો. આપણે ધંધો હાલવો હોય હાલે ન હાલવો હોય કાંઈ નહીં પાર્ટનરમાં નહીં કરવાનો જેટલા 2 પૈસા કમાવીને તો આપણો પ્રાઇવેટ ધંધો. અને આમ જો તમે વાત કરતા ને ખમણની તો આજ શું વાર છે? આજ ગુરુવાર. તે ગુરુવાર છે ને મેં આજ ખમણ જ બનાવ્યું છે. હા શું કા ખમણ બનાવ્યું? હા તો એક ડીશ તો ખવડાય હાલ. હા તે મૂકી મેં ક્યાં તમને ના એમ ક્યાં ના પાડી કોઈ દી. હાલો હાલો આ બપ્પા કાકા એ એક થાળી તૈયાર કરો મૂકી આયા છે. ભલામણા હું તો આજ મોટી જબરી આશા લઈને આવ્યો તો હા? મને એવું હતું કે ખમણમાં હે ને 2 ભાગમાં રહેવી ને તો પૈસા કમાશું પણ આજ તો તે બધું બાફી મેર્યું. મોચી તમને કહું આ જો ને આ તમને અત્યારે ઘડીક ખોટું લાગે મેં ના પાડી પણ બરોબર પણ આ ધંધો હાલવા માંડે ને પછી આ આપણે 2 પૈસા થઈ અને આપણે બોલવાનું થાય અને ગામમાં પીડ્યા આપણા સંબંધ બગડે કે ન બગડે? એ વાત સાચી ડોયલી. એટલે કોઈ યાર આપણે પાર્ટનરમાં ધંધો જ નહીં કરવાનો. જે ધંધો થાય 5 રૂપિયા જળવાય જડે ન જળવાય કાંઈ નહીં. આમાં ખોટ જાય તો મારે જાય અને નફો જડે તો મારે જડે ને. જો હું લેતો આવું. હા મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું જ્યારે સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું મૂડી હોય જ્યારે 2 પૈસાની બની ગયો છે ત્યારે બહુ અભિમાની જ્યારે ખાવાના ફાંફા પડે ત્યારે તને યાદ કરું જ્યારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું. દાદા તમારા ભૈયા નો કરવાની કરી એ તમારા ભૈયા એ શું કર્યું મારા ભાઈએ? એ તું એમ કહી આ જ્યારે બહાર જાસ ને ત્યારે આવા માઠા સમાચાર લઈને આવે એક રાંઢું લેતો આય અને મને ગરાપુઓ દઈ દે મારી નાખ. એ દાદા એ ગરાપુઓ દેવાની વાત જ નથી. હું તમને ખાલી વાત કરશું ને તોય તમે સમજો મરી જશો. એવી વાત છે એવી.
મારો બેટો વાત કરે તરત હું મરી જઈશ એવી તે વળી શું વાત છે કે એ તમારા ભાઈ આ કયો વાર છે? આજ ગુરુવાર છે, ગુરુવાર. આ ગુરુવાર હોય તો હું એ એને ખમણ રાખ્યું ખાવામાં, ખમણ. ખમણ રાખ્યું હા, ખમણ. આ મારો ભાઈ રહ્યો ને ઈ નો હોય કાંઈક નું કાંઈક નવું નવું કરતો જ હોય. હવે આ ગામડામાં ખમણ રાખ્યું એટલે તારા બાપા છોકરા ને મોટિયાર ને બધા ખમણ જ ખાય છે. એ ગઢિયાને કેવું ખમણ ભાવે? એને દાંતે ન હોય, પોસું પોસું કેવું હાલે? હા. હવે મારો બેટો એ રૂપિયા વાળો બની જવાનો બોલ. દાદા, એને ભાવ શું રાખ્યો તમને ખબર છે? હું રાખ્યો ભાવ કે તો ખબર પડે ને લડધા. એ 100 રૂપિયામાં ફૂલ, જેટલું કમર તમારે ખાવું હોય ને એટલું છૂટી, અને 200 રૂપિયામાં એક ડીશ જ. તે ગધેડો નથી ઊંધું કેમ? હવે ઈ મને થોડી ખબર હોય ઊંધું કેમ રાખ્યું. હોમાં ફૂલ હા, જેટલું ખાવું એટલું, અને 200 રૂપિયાની એક જ ડીશ. તો મારો બેટો આપણે બે ખાય ફૂલમાં તો કેટલા થાય? બે ના થઈને બે નથી ને 200. હા, બે ના થઈને 200 અને ઘરે ખાઈ લેવી. હા, પણ મજો હવે એનું કરવું કેમ? 200 માં ખાઈ લેવી તો ખરા, પણ તો એ રૂપિયા વાળો બની જાય ને. દાદા એક વાત કહું. એ વાત ન કેવી તું હે ને, ઈ પૈસા વાળો નો થાય ને એવું કઈક વિચાર. ઈ પૈસા વાળો બની જશે ને તો તારા બાપ આપણે વાહે રહી જઈશું. એટલે કહું છું, એક વાત કહું. આ કે સારી વાત છે ને? અરે આપ દાદા, બહુ હારી, બહુ હારી. કે દાદા, આખા ગામમાં તમારા જેવો હોય દેખો મેં. મુગો ભાઈ હજી વિચારવાનું છે ઈ નથી વિચારતો. દેખાન દીકરો થાય. દાદા, મારો દીકરો પૈસા વાળો થઈ જવાનો, પૈસા વાળો. ખમણ તો ખાવું જ પડશે, ખમણ તો ખાવું જ પડશે. હોમાં ફૂલ 200 માં 2 જણા, આપણે 200 માં 2. દાદા સાંભળો, આવી ગયો મગજમાં આડિયો. બોલ સાંભળો. વાહ દીકરા વાહ. 200 માં ફૂલ. આપણે રહ્યા ને દુકાન વાળા પાસે ઘડી ખુશી નો લઈ લીધો. હા ઈ થાય, અને 2 ફૂલ એનું જેટલું હોય ને એટલું જાહોટીન વી આવશે. હાલો હોલ નકર વેચી નાખશે બધું. હવે છે ને રાજકોટ ખમણ ખાવાનું બંધ કરવું છે અને દર ગુરુવારે આ ડોલીને ઘીરે આવતું રહેવું ખમણ ખાવા. ખમણ માં જો સારું બનાવે હે. ડોલી પપ્પા કાકા દીજો, મૂકીને દીજો. ના ચટણી નથી લેવી. હે કરાવો આવ્યો હવે. થોડીક દઉં મૂકી. ખમણ તો રેડી બીનું હે ને? એક નંબર. તો વાંધો નહીં. ડોલી હા, પાણી મગવી લેવે. પાણી નહીં હો બાકી, એમ પાણી નહીં. આ પપ્પા કાકા લેતા આવો. દ્યો 2-3 બટકા દ્યો. દ્યો. આપણે રહ્યું ને ગરાક ને પૈસા ઓછા જડે ને તો કાંઈ આપણે એ નથી જોવાનું, પણ ગરાક ને ખવડાવવાનું પેટ ઠારી. હાલસી હવે 2 બટકા હો, 2. ના પાણી મગવી હે લેવે. આ પપ્પા કાકા પાણી લેતા આવો તો પાણી. દાદા કાકા હાલો ને. મને તો વેલી ખબર હોત ને કે હવાનું એને ખમણ રાખ્યું છે તો આપણે કેરના પૂજી છે હોત. પણ આમ જો દીકરા તું ખમણ મૂકતો નહીં, એનું બધું ખાઈ જવું છે યાર. દાદા નો મૂકું. મારો બેટો એ રૂપિયા કમાઈ જશે ને એ મને ન સારું લાગે. દાદા એક વાત કહું. હા કે આખા ગામમાં તમારે જેવું હોય દેખું કોઈ નહીં. મૂકો મેં અહીંયા તારા બાપ ગામના કોક સાંભળે. હાલ્યા પપ્પા કાકા થારી લઈ લો, કોક ગરાક આવી જાય. લેવું મૂકી પાણી લેવું હે? બસ લે ડોલી. અને આમ જો હા આ બધો હિસાબ કરી નાખજે. આગલા જમવાના ને બધા પૈસા હે ને સાંજે ગિરાવી લઈ જઈએ. કાંઈ વાંધો નથી મૂકી. એમ તો મારે કાંઈ લટાણું કરવા જવું હે ને, આ સાંજ ઓરો આવું તમારે ઘરે. સારું હાલ તો હું જાઉં. હા લાય હાલ ફિલ્યા. આ બાજુ વ્યો. હે? પહેલા હા ખૂટી રહ્યું બધી. કા
ખૂટી રહ્યું એમ કહું ઘરે ગયા તો ખૂટવા દીધું બધું. એ ભલા માણા તારે પૈસા કમાવાનો દી હોય અને તું કે ખોટી રહ્યું એમ હાલે એ પહેલા તને કહું ખાસું એ પૈસા કમાવામાં તો જો આ ગામ આખું છે. હા. મારે ઘરના પાસે ક્યાંય પૈસા કમાવા સમજો આ રહ્યું ને બધું ખૂટી રહ્યું. જાઓ, ઘીરે તો જઈને ઈમણામ એક દી દઈ દે પણ ખૂટી રહ્યું એમ કહું ક્યાં જીત દેવી મારે. ખોટું બોલે એ ખોટું એના મોઢા ઉપર જવાની એના મોઢા ઉપર ખોટું જ ન હોય. આમ તો એ બધું પીડ્યું પણ તમને એક નથી દેવાનું લ્યો એટલે કહું ખૂટી રહ્યું. એટલે પણ વાત શું છે ઈ તો કે અમને શું કામ નથી દેવું તમે જાને વાડી કે મારું બૂસ મારીને વ્યા જાઓ. એ ઉપર બૂસ નથી માર્યું અમે રહ્યા ઈ તારા વાયદાના પાકા છે તે જીત. કીધું હા આપણે આપ્યું કે ન આપ્યું એને જોતો. જો તો તેમ સાંભળી લો હા. વાયદાના પાકા જો અલસણ નો ફરતા હોય એ કઈ. હા તારે ઠીક આમ મરી જાય કે હું મરી જાઉં તારે કઈ માં લેવા દેવા નથી ને. લેતા. ભલા માણા વાયદો કર હાલ તું કે હાલ કે. જો ધરેન ખાવું હોય ને તમારે હા ખાવું હા ધરેન ખાવું હોય તો તમારે 100 રૂપિયાની એક. ધરાઈને 100 રૂપિયાની એક હા બે જણાના 2 જણાના 200. 200. આ તો અમારે ઈ જ ખાવું છે અને જો ડીશ લેવી હોય ખાલી ડીશ લેવી હોય ને તો એક ડીશ ના 200. ના ના ડીશ ન લેવી એક. એમાં નહીં મજા આવે હે ધરાઈને ખાવું છે ધરેન ખાવું હોય ને પણ તમે 2 જણા છો 200 થાય છે હો. હા એટલે બાપા અમે 2 જણા છે એટલે 200 જ થાય અમને કઈ ગાંડા થોડા છે કેટલા થાય છે 200. બોલ્યા પછી ફરતા નહીં એ કઈ. ઉપર તું નો ફરતો એક લાકડું લાય અને ભાઈ ને ખાય. હાલ. હાલે હાલ બાય. રેડી આ રેડી 200 હો. 200 ભૂલી નો જતા કેટલા 200. 2 જણાના 200 આ 200. હા. એક જણાને ખાવું હોય ને એકને બેવું તો એક ના હું ના અમારે બે બે ને ખાવું હોય ને બે. બે ને ખાવું હોય 200 રૂપિયા લઈ ધરાઈને 200 ધર રહીને ખાવા દઉં તમ તારે. અને આમ જો એ ખમણ આમ જો તમને ભાવે ને આમ જો ભાવે ને આપણું બનાવેલું ખમણ તો જ દેવાના પૈસા ને પૈસા ન લઉં સમજ્યાતી મેં. પણ હજી હરકો સમજી લે 2 ના 200 આ બે ના 200 રેડી ને. પછી તું એમાં કઈ રોન નો કાઢતો આ પેલા એમાં નો કાઢું તમ તારે. આઈ એમ આ ભૂપા કાકા હલે તાવ લાવો 2 ડીશ લાવો. હા લેતા હો. બાયું સડાય તારો બાપ માંડ મે આઈનો માણા હે ભૂકા કાઢી નાખવા ભૂકા ખમણ ના. તું રેને ભલા માણા આજ છે ને 12 મહિનેથી નથી સીડ્યું ખમણ શું ખુશબુશ કરો છો? હે કાંઈ નહીં તો કાંઈ કહેતા હતા અમારા ખમણ ઘરની સારું હશે. અમે ખમણ હારું જ હોય બાપુ ખમણ હારું જ હોય નો હોય એવું બને જ નહીં. અમાર ઘરની વાત હોય ઈ તો. દો બાપા કાકા દો છે ને આમ જોઈ દો વગર દાંત ન હોય ને આમ દાંત આમ હાલ્યું તા આમ ચીપ. અમારા છે જ. હા એમ મોટો કાવ મોટો ખમણ લેતો. હરવો ખા મારા બાપ હરવો ખા. આ રહ્યો ને ડસુરો અહીંયા સોટી જાય છે ને બધોય તો શ્વાસ નહીં લેવાય ને હમણાં ટળે જાય. એમ નથી પેલા અમારી સ્પીડ જ એવડી હા અમારી સ્પીડ એવડી છે પોપલા કાકા લાવો. પરવા તૂટી જાય હા નહીં તૂટે દઉં ચટણી. લય મારા બેટા ક્યાં બે જાય ચટણી દઉં ચટણી. ચટણી રેવા દે ખમણ જ લેતો આય તું ધોરા ધોરી જાને કાકા સાહેબ ને કાકા આવો ને હા લેજે હામું જોવે હે. ઉતાવળ રાખો ને આ દાદાને ખૂટી રહ્યું ખમણ જોવો ને.
એ તું સતને મૂકજે અને તું ખમણ લે. એટલે આને કેટલી વાર લાગતા તું ભલા મણા પરવા તૂટી જાય છે. લે તો એને જે હામું જોવે નહીં પરવાય ન પૂજ્યો ભલા મણા. ચટણી દે કાંઈ જ્યાં કરે હે ભાઈ જો હા બા એમાં ઉડાડે શું વાંદર્યા એ રીતે દે મારો બેટો જ્યાં ખાતામાં ખવડાવતો જાણે આમ તો જો દાદા લુગડા બગાડ્યા મારા દીકરે. આવા મહિને તું ખાવા મહિને હામું જોઈ ખમણ લેતો આય. એટલે ખમણ લાયે ક્યાંય જોવા હજી તો બાકી છે. હું આમ બે બે ખમણ લાવે તું એટલે પણ આવું ખૂટી રે પછી કેટલું બનાવ્યું હોય હે કઈક માણા થવાય ને પછી લો બોલો દાદા. તારે યાર ઘરેને ખાવા દેવું હોય તો દેવાય ફૂલ કીધું તું 200 માં ફૂલ આપણને આટલું ખૂટવાડો લગભગ ફૂલ થઈ જશે મને ખબર છે મોઢા સુધી આવી ગયું છે હે હા પપ્પા કાકા પાણી લેતા આવો. આ લાય ને બાપા પાણી પાણી લાય આ પાણી દઈ દે. વિચાર તો કર કા આમ તો આમ હરખો સેજ વાંકો બેહી નથી એકતો એ કેટલું ખાઈ ગયો છે. અમારે એમ જ રહેવું પડે ભાઈ અમે પૈસા દઈને ખાવી કા દાદા. મફત ન ખાતા ભલ્યા ઓ ધરાણો ન તો એમ તો એમ કરે ખોટીના થાવમાં ખોટીના અમથાના દીકરા થાવ છો તે 5 કિલો લોટનું મેં ખમણ બનાવ્યું હતું અને પાછા જો ધરાણા નથી. પપ્પા કાકા લઈ લો થાર્યું અમથા વોટ કરાવે પાણીના દીકરા થાવ છો તે ભલા મણા 10 કિલો લોટ નું ખમણ તો દાદો દીકરો બે એકલા ખાઈ જાય. ત્યાં ઘુરી ઘોઘો નથી બેઠો ત્યાં બનાવી લેવાય ખોટે પીડ્યા હોતે દેકારા કરીને મને ભલ્યા દાદા દેજો. લાવો પૈસા જોઈ લીજે હરખું જોઈ લીજે. મેં પૈસા કીધા તે આ શું છે? આ પૈસા હે વાત શું થઈ હતી બોલ 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 બોલ. 100 માં ડીશ 200 માં 200 હો માં માં ડીશ હા અને 200 અમાર બેના એમ નહીં હો દ્યો મને અમે બે હારે ખાધું કે નહીં આરે ભલ ખાધો એમ નથી મારે એમ પણ લેવા જ નથી. દાદા એમ બોલી હતી 2 ના 200 દઈ દો. એટલે આ 200 છે મિત્રો આ કેટલા છે એમ નહીં એમ 200 નહીં તો ઈ તો આમ 200 છે. તો ઈ જીમ હોય એમ 200 છે. ના બે ના 200 હો માં ડીશ બે હારે ખાય એટલે બે ના થાય 200 મેં તમને કીધું તો ને કાઈ મને છેતરવાન ધંધા ન કરતા તો આ છેતરવાન ધંધા જ છે ને ઉપર ઓલું લાકડું ભાંગ્યું લાય એ લાકડું બાકડું કાઈ નહીં મને તમે રહ્યા ને એક ના 100 લેખે દ્યો હાલો હાલો હાજુ કરી દે ઈ એમ હાજુ બાજુ માર ન કરવું ખાયા ના તું 100 રૂપિયા લાય તો વાત માંથી શું ભલા પણ માણસ એમ નહીં તું 100 રૂપિયા લાય કા 100 રૂપિયા સીના ત્યાં ખમણ ખાધું ને ત્યાં બે ના 200 ભેગા દઉં હું ના મારે એમ ભેગા ને મેં ભેગા ક્યાં કીધા હતા હા હા એમ જ એ બોલ્યો તો ઉભા બેના. ઉભા લેવા એટલે ને કાઈ નહીં એમ નો હાલે કા નો હાલે ભલા માણા કોક ને કે ને તોય શરમ થાવી જોઈએ તને બોલતા બોલતા ભલા માણા બોલીને ફરી જાસ તો આમ કરીને મારા ઘિરિયા કેટલા કેલ ગળસી ગયો 1 રૂપિયો મને નથી બંધાયો પણ તો તારે હરકી રીતે બોલી કરાય પેલા અમે ના પડી હા તું રહ્યો ને આલસો આમાં આવવા દે અમે ગામ ભેગું થાય કીધી તારો વારો જોતો બોલી હરકી કરી લેવાય બોલી હરકી ને મેં કીધું એક ના હો
અને 2 ના 200. આ તે 2 ના 200 આ કેટલા એ આ નહીં 200 રૂપિયા. આમ જો ઉપાધિ કરતો નહીં, બધા સબૂત છે અમારી પાસે હો. 2 ના 200 આ 200 લઈ લી. કૂતરા વાંદરા મેં તને ના પાડી તો મારા ઘીર નો આવતો તો હું મરે. મારો દીકરો મારો છે ને પિયાનો દીકરો એવડું ખમણ મેં બનાવ્યું તું 2 થઈને બધું ઘરસી ગયા અને છેલ્લે આ 200 દીધો. મને ખબર હતી કે મને ગમે એમ કરી છેતર છે પણ મેં એટલા સોખી બોલી કરી મેં 1 ના 2 ના 200 તા 200 દઈને ગયા. બાબા કાકા હવે દીકરા હરિયા પાર્ટી કરાવી દીધી, એનું ખમણ તો બધું ખાઈ ગયા. દાદા 5 કિલો લોટનું ખમણ આપણે 2 ખાઈ ગયા. એને 2-3 હજાર નો આ ધંધો થઈ જતો પણ આપણે ટાળી દીધું. દીકરા મારો હવે ઈ પૈસા વાળો ન બની શકે, આવી જ રીતે કરવાનું. કાંઈક નવું આઈક્યુ કરે ને એટલે આપણે પહોંચી જ જવાનું. હા જો એ પૈસા વાળો થઈ જાય ને દીકરા, ઈ મને નો મજા આવે. ઈ નહીં પણ ગામમાં કોઈ પૈસા વાળું થવું જ ન જોઈએ. આ દાદો પૈસા વાળો હોવો જોઈએ. દાદા એક વાત કહું, કે દીકરા કે આખા ગામમાં તમારે જેવું હોય દેખું કોણ. મૂંગો બેટ ખવડાવું બધું તો મને દેખો કે